ભાઈઓ, આપણે એક ઓર્ગેનિક ટ્રીટમેન્ટમાં કપાસ મગફળી માટે એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર લાવીએ છીએ જેનું નામ છે ઇમ્પ્રુવ. એની અંદર માનો કે ટોટલ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ખાસ કરીને એક રેઝિસ્ટ્રેશન જે પાવર છે પ્લાન્ટનો, એ રેઝિસ્ટ્રેશન પાવર છે એ પ્લાન્ટને સારો એવો મળે છે. અને સ્પેશિયલ એની અંદર ખાસ કરીને રૂટ માટે બહુ કામનું સારું એવો ડેવલપમેન્ટ અને ક્રોપની અંદર જે રૂટની અંદર એનર્જી છે એ એનર્જી જનરેટ કરે છે. અને એક પ્રોડક્ટ, આ એક ઓર્ગેનિક સોઇલ એપ્લિકેશન છે અને એનું નામ છે ઇમ્પ્રુવ. પછી એક આ જાદુગર ગ્રીન પ્રોડક્ટ છે. જે પ્રોડક્ટ છે એ પીજીઆર પ્રોડક્ટ છે, એ કોઈ પણ ક્રોપની અંદર તમે યુઝ કરી શકો છો. અને એક સિંગલ સ્પ્રે મારવાનો, અને જેનું નામ જ જાદુગર છે. અને આ પ્રોડક્ટ છે કોઈ પણ શાકભાજી કે કોઈ પણ કપાસ, મગફળી કે કોઈ બી પાકમાં તમે યુઝ કરી શકો છો. પછી એક જે સુપિક સોઇલ કરીને બીજી પ્રોડક્ટ છે, અને જે પ્રોડક્ટ સિગ્મા કંપનીની છે. અને એનું ખાસ મેઇન કામ છે કે ઓર્ગેનિક કાર્બન અંદર આવે છે. અને ઓર્ગેનિક જે કાર્બન છે એ જમીનની અંદર જે રાસાયણિક ખાતર નાખી રહ્યા છો, જેનું કારણ છે કે એ જમીન છે ને ડેમેજ થયેલી છે, એની અંદરથી બધી રસાયણ નાખવાથી જે જમીન બંજર થઈ છે. તો એને તમારે ઇમ્પ્રુવમેન્ટ અને એની અંદર સોઇલની એફિકેસી વધારવા માટે એની અંદર ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ ને પોટાશ આવે છે. જે જમીન છે એ હાર્ડ થઈ છે, તો જમીનને સોફ્ટ કરવા માટે અને જમીનની અંદર પડી રહેલા તત્વોને ઉપલબ્ધ કરાવવા માટે, રૂટનું એબ્સોર્પ્શન પાવર્સ વધે એના માટે સુપિક સોઇલ છે એ ફરજિયાત ડ્રિન્ચિંગ કરવાનું છે. કારણ કે જમીન ક્ષારવાળી હોય, બંજર હોય કે જમીનની અંદર ઉત્પાદન ક્ષમતા ન આવતી હોય, તો એનું મેઇન કારણ છે કે સુપિક સોઇલનું એકવાર ડ્રિન્ચિંગ થાય તો એ બધા સોલ્યુશનનું તમને નિવારણ મળી જાય છે. અને એક ત્રીજી પ્રોડક્ટ છે અમીધરા ગોલ્ડ ગ્રીન. એ બી એવી પ્રોડક્ટ છે કે જેનો સ્પ્રે અને ડ્રિન્ચિંગ બંનેમાં તમે યુઝ કરી શકો છો. એ બી ઓર્ગેનિક પ્રોડક્ટ છે. અને આ પ્રોડક્ટની અંદર બી છે ને એ ખાસ કરીને ઓર્ગેનિક છે, એની અંદર કોઈ બીજું કોઈ કેમિકલ્સ નથી. અને ખાસ કરીને સ્પ્રે અને ડ્રિન્ચિંગમાં વધારે કામ આપે છે. એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આવે છે.